સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. કાયા દીવો પવનમાં ક્ષણમાં બુજાઈ જાય, નામની જ્યોત જો જાગે તો અજવાળું થાય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે કૃષ્ણ પ્રેમી મીરાબાઈના એક ખૂબ જ જાણીતા ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને મીરાબાઈનું આ ભજન છે ને, એ જ્યારથી રચાયું છે ત્યારથી એક ધારી લોકપ્રિયતાના મોજા ઉપર સવાર થઈને ઉછળતું આવ્યું છે, ગવાતું આવ્યું છે, સંભળાતું આવ્યું છે. અને હારા હારા કલાકારોએ પણ એને ગાયું છે. અને ભજનમાં બહુ મોટી સ્થાન પણ બતાવ્યું છે. ઊંડું આધ્યાત્મિક જ્ઞાન પણ ભજનમાં પડ્યું છે. આમ તો ભજન માત્ર 4 કડીનું છે, પણ જીવનના 4 પડાવને સમજાવી જાય છે. હવે કયા 4 પડાવ ને આપણે સમજાવે છે એ આપણે કર્મશ ભજનમાં સમજીશું. દરેક કડીમાં એક એક પડાવ સમજાવ્યો છે. માણસને વૃદ્ધત્વ આવે એટલે કે શરીરને બુઢાપો આવે, પછી સંસારની મોહ માયા અને બધા ઉધામાં છે ને ઓછા કરી મનને પ્રભુ ભજનમાં વાળી મનને શાંત કરવાનો ઉપદેશ આપતું ભજન કાળાંતરે જૂનું નહીં થાય એવું દમદાર આ ભજન છે. તો ચાલો જોઈએ ભજનના શબ્દો શું કહેવા માગે છે. ખરેખર આ ભજન કોઈ ગીત નથી, પણ દેહથી લઈ અને દેવ એટલે કે પરમાત્મા સુધીની યાત્રા છે. તો આ યાત્રાને આપણે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ને એમાં જે કાંઈ ત્રુટિ રહે, ભૂલ રહે, ખામી રહે, એ બધી મારી હશે. આપ મોટું મન રાખી અને ક્ષમા કરશો. તો પહેલી કડીમાં મીરાબાઈ શું કહેવા માગે છે? એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આમ તો આ ભજનના શબ્દો બધાને સમજાઈ જાય એવા સીધા સાદા અને સરળ છે, પણ શબ્દોનું ઊંડાણ સમજવા જેવું છે. આ ભજનવાણીને માણસ ઊંડાણપૂર્વક સમજે, વિચારે, ચિંતન કરે તો માનવ જીવન સમજાઈ જાય એવું છે. અને થોડો ઘણો વૈરાગ ઉપજે ખરો, જીવનની ક્ષણભંગુરતા સમજાય અને સત્કર્મનું ભાથું બાંધી લેવાનો વિચાર આવે ખરો. અને એવો સારો વિચાર આવે ને એ બહુ મહત્વની વાત છે, કારણ કે વિચાર જ મહાન છે. વિચાર જ જીવન સુધારવા માટેનું મોટામાં મોટું સાધન છે. વિચારથી માણસ મહાન પણ બની શકે છે અને વિચારથી માણસ અધોગતિના પંથે પણ જઈ શકે છે, કારણ કે વિચારમાં એવી શક્તિ પડી છે. માણસ સતત જેવા વિચાર કરે ને એવો એ બની જાય છે. તો હવે આપણે ભજનને સમજવા તરફ જઈએ. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તો અહીંયા દેવળ કયું અને હંસલો કોણ? તો આ ભજન દેહનું વર્ણન કરે છે. આ દેહને સંતોએ અને ચિંતકોએ વિવિધ રૂપકોથી ઓળખાયા છે. કોઈએ એને મૂળ વિનાનું ઝાડવું કીધું છે, કોઈ મહાપુરુષે વળી માટીનો મિનારો કીધો છે, કોઈ કે કાચનો ટુકડો કીધો છે,
કોઈએ માટીનો કાસો કુંભ કીધો છે તો કોઈએ કાચની પૂતળી કીધી છે, પણ મીરાબાઈએ અહીં આ દેહને દેવળ કીધું છે. અને દેવળ એટલે મંદિર કે જ્યાં પરમાત્માનો પ્રભુનો વાસ હોય, ભગવાનનો વાસ હોય, એને મંદિર કહેવાય. તો કાયારૂપી દેવળમાં પણ ચેતન તત્વરૂપી પરમાત્માનો વાસ છે એટલે દેવળ કીધું છે. પણ આ દેહને ગમે તેવા રૂપકો આપવામાં આવે પણ એ બધા નાશવંત છે. દેહને ગમે તેવા રૂપકો આપીએ પણ અંતે તો દેહ એટલે કે આ કાયા નાશવંત જ છે. નામ એનો નાશ જ છે. એટલે એને જેમ બને તેમ જલ્દી સમજી લેવાની જરૂર છે. એક સાખીમાં પણ કીધું છે કે કાયા કાચની પૂતળી ઠમકે ભાંગી જાય, મઢી લ્યો એને રામ નામથી તો કદી ન કટકા થાય. કાયા થકી જે કાંઈ ભજન કે સાધના થઈ શકે છે ને, એટલે મીરાબાઈએ એની મહત્તા દર્શાવી છે. એને સમજી લેવાની છે. કારણ કે આ દેહ કાલે તંદુરસ્ત હતો, આજે થાકે છે અને કાલે સાથ પણ છોડી દેશે. એટલા માટે મીરાબાઈ કહે છે. હવે વાત રહી હંસલાની. તો હંસલો કોણ? અહીં જ આખા ભજનનો પ્રાણ છે. આ હંસલો કોણ એ સમજવામાં જ બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય છે. એનો જ તાગ નથી આવતો. એવી ગહનતા પડી છે. તો આ દેહરૂપી દેવળમાં આત્મરૂપી હંસ બિરાજે છે અને એની ચેતન શક્તિથી આ દેહ હાલે છે. નહીતર વાસ્તવમાં દેહ જડ છે. આ આત્માને આપણે જોઈ નથી શકતા, જાણી નથી શકતા. પણ કોઈ આત્મજ્ઞાની મહાપુરુષ આત્મતત્વની ઓળખ કરાવે તો જ એને સમજી શકાય છે. પણ એને જાણવા માટે ભીતરમાં વૈરાગ લાગે ને તો જાણી શકાય છે. જ્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકાર છે ત્યાં સુધી એની અનુભૂતિ નથી થતી. અને આ અજ્ઞાનતા ટાળવી હોય તો કોઈ હાચા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રી એવા સદગુરુના શરણે જવું પડે છે. આત્મા કોઈ પદાર્થ નથી પણ તત્વ છે. અને આ તત્વ એવું છે કે એને અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે, અસ્ત્ર શસ્ત્રથી વિંધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મે નહીં, મરે નહીં. એ ક્યારેય નાનો મોટો થતો નથી, જૂનો કે વૃદ્ધ પણ થતો નથી. એવો આત્મા છે. એમ સંતો કહે છે ને, આ આત્માને સંતોએ હંસ કીધો છે. આ દેહરૂપી દેવળ ભલે જૂનું થાય પણ એ હંસ તો નિત્ય નૂતન જ રહે છે. એને ક્યારેય ઘટપણ નથી આવતું કે ક્યારેય જૂનો નથી થતો. એટલે મીરાબાઈ કહે છે કે હંસલો નાનો હજી અને દેવળ જૂનું થઈ ગયું. આ કાયારૂપી દેવળ જૂનું થઈ ગયું. જૂનું એટલે કે વૃદ્ધ થઈ ગયું, જર્જરિત થઈ ગયું. સાધના માટેનો આધાર જે હતો એ નબળો પડી ગયો. એટલે આત્માને હંસ કીધો છે અને કાયાને દેવળ કીધું છે. પણ ભજનના શબ્દો હંસલો નાનો અને ઉડી ગયો હંસલો, એ બે વાક્યો હજી ઊંડું ચિંતન માગી લે છે. એની વાત આપણે પછી ક્યારેક કરશું. તો જૂનું તો થયું રે દેવળ એવું મીરાબાઈ કહે છે ત્યારે કોઈ ફરિયાદ નથી પણ સ્વીકાર છે. આ દેહ હવે થાકી ગયો છે. આ ફરિયાદ નહીં પણ સત્યનો સ્વીકાર છે. અને જ્યાં સત્યનો સ્વીકાર આવે ને ત્યાંથી પછી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. દેહ દેવળ જૂનું થઈ જાય પછી શું થાય એ વાત મીરાબાઈ હવેની કડીમાં કહે છે ને શું કહે છે આગળ. એ આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે,
આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે, પડી ગયા દાંતને એ માયલી રેખું તોર્યું રે, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. માણસનો દેહ ગમે તેવો રૂડો રૂપાળો હોય, યુવાન હોય, શરીરને ગમે તેટલી કાળજી રાખીને હાંસવ્યું હોય, તો પણ સમય જતાં માનવીને વૃદ્ધાવસ્થા તો આવે અને આવે જ. એમાંથી કોઈ મુક્ત ન રહી શકે. અને બુઢાપો આવે એટલે પછી કાયા ધ્રુજવા માંડી, શરીરમાંથી શક્તિ બધી હણાઈ જાય. કાને શ્રવણ શક્તિ ગુમાવી દીધી હોય, આંખે અંધાપો આવી ગયો હોય, કાયા ડગમગતી હોય, મનોબળ નબળું પડી ગયું હોય, અને પછી કેવું લાગે? પછી ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ એવું લાગે. પછી ઘરનો ઉમરો ઓળંગવો હોય ને તો એ ડુંગર ચડવા જેવું કપરું લાગે. સહારા કે આધાર વગર પછી ઉમરો ઓળંગી નથી શકાતો. યુવાનીમાં ભલે દિવસમાં 10 વખત ગામમાં આટાર મારી આવતો હોય, લટાર મારી આવતો હોય, 15 વખત પાદર જઈ આવતો હોય, પણ પછી એ જ પાદર પરદેશ જેવું લાગે, પરદેશ જવા જેટલું શેટું લાગે. કારણ કે પછી મોઢામાંથી દાંત પડી ગયા હોય, પછી ખાલી રેખું એટલે કે ખાલી પેઢા રહે છે, પછી સારી રીતે ખાઈ પણ નથી શકાતું, કોઈ કાર્ય થઈ શકતું નથી, અને પછી તો જીવન જ બોજારૂપ લાગે છે. માટે શરીર સારું હોય ને ત્યાં સુધીમાં પ્રભુ ભજન કરી લેવું જોઈએ, એવો આડકતરો ઉપદેશ પણ મીરાબાઈ અહીં આપે છે. કારણ કે આ દેહના કાંઈ ભરોસા નથી, ક્યારે પડી જાય. અને આ ભજનની કડીનો ઉપર છેલ્લો અર્થ આપણે સમજીએ તો આપણને આ ઉપર જે વાત કરીને એવું આપણને સમજાય. પણ આવું તો દરેક માણસ જાણતો જ હોય છે, સમજતો જ હોય છે, અને બધાને ખબર જ છે કે બુઢાપો આવો છે. પણ સંતો ક્યારેય દેહભાવની વાત નથી કરતા. સંતોની વાત ઊંડાણ ભરેલી હોય છે, સંતોની વાતમાં કાંઈક ગૂઢાર્થ અને તત્વાર્થ પડેલા હોય છે. ખરેખર એને જાણવાનું છે. મીરાબાઈ શરીરની વૃદ્ધાવસ્થાની વાતનું વર્ણન નથી કરતા, એ વાતને ઊંડાણપૂર્વક વિચારીએ અને ત્યારે એ સમજાય. કારણ કે સંતોની વાણીને સમજવાના 2 સ્તર હોય છે, એક તો પ્રત્યક્ષ અર્થ અને ગુપ્ત તત્વાર્થ. તો એ વાતનો મર્મ કાંઈક એવો છે કે પડી ગયા દાંત, તો આમાં પ્રત્યક્ષ અર્થ આપણે આગળ સમજી લીધો કે મોઢામાં 32 દાંત હોય એ પડી ગયા, આ એનો સીધો અર્થ. પણ સંતોની વાત ગહન હોય છે. સંતોને કહેવાનું એવું છે કે આ કાયા 5 મહાભૂતની બનેલી છે, અને આ 5 ભૂતના 5 તત્વો એટલે 25 તત્વો. 5 મહાભૂત અને 25 તત્વો એટલે 30 થયા. એમાં શરીરની શક્તિ અને બુદ્ધિ ભળે એટલે 32 થયા. તો આ દેહની વૃદ્ધાવસ્થામાં 32 ક્રિયાઓ નબળી પડી જાય છે. આંખની જોવાની શક્તિ વહી જાય, કાનને સાંભળવાની શક્તિ વહી જાય, નાકની સૂંઘવાની શક્તિ વહી જાય, એમ આ 32 ક્રિયા નબળી પડી જાય છે. એટલે આ 32ની વાત કરી છે. એ મૃત્યુની વાત નથી, પણ મૃત્યુથી આગળની વાત છે. આત્માનું પરમાત્મા સાથેનું મિલન એને મૃત્યુ નથી કહેવાતું, પણ એ મુક્તિ છે. પછી કીધું માયલી રેખું તો રહ્યું. તો આમાં અત્યંત સચોટ સમજ છે. મહત્વનું સત્ય એ છે કે દેહ વૃદ્ધ થાય છે પણ મન વૃદ્ધ થતું નથી.
એટલે શું થાય? આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, શરીરથી ભોગ ભોગવાતા નથી, પણ મનની ઈચ્છા, અપેક્ષા, સ્મૃતિ, વાસના એ બધું આમનામ રહે છે. આને સંતો કહે છે કે દેહ ગયો, દ્રષ્ટિ ગઈ, પણ વાસના હજી બેઠી છે. એટલે કીધું છે કે પડી ગયા દાંતને માયલી રેખું તો રહ્યું. બહારની ક્રિયા નાશ પામી, પણ અંદરની વાસનાની સાયા રહી ગઈ. હવે આગળની કડીમાં શું કહે છે કે તારે ને મારે હંસા એ પ્રીત રે બંધાણી રે, તારે ને મારે હંસા પ્રીત રે બંધાણી રે, એ ઉડી ગયો હંસલો ને પિંજર પડી તો રહ્યું રે, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. કોઈ પણ ભજનના ઊંડાણને જેટલું સમજી શકીએ ને એટલો આનંદ વધારે આવે. અહીં ભૌતિક વિચારથી જોઈએ તો જીવ અને કાયા વચ્ચે મમત્વ અને જુદા પડવાની દુઃખની વાત સમજાય છે ભૌતિક રીતે. કારણ કે આપણે સામાન્ય રીતે ભાડાના મકાનમાં રહેતા હોઈએ ને, અને થોડા વર્ષો એ ભાડાના મકાનમાં રહીએ તો એ મકાન જ્યારે ખાલી કરવાનું થાય ને ત્યારે એ મકાન પ્રત્યે આપણને એટલું મમત્વ બંધાઈ ગયું હોય છે ને કે મકાન ખાલી કરતી વખતે આપણને દુઃખ થાય છે. એમ આ જીવ કાયારૂપી દેહ દેવળમાં રહે છે ને એટલે કાયા પ્રત્યે આ જીવને પ્રેમ બંધાય છે, મમત્વ બંધાય છે, અને જ્યારે છૂટા પડવાનું થાય ત્યારે દુઃખ થાય છે. પણ ખરેખર એ ખોટો પ્રેમ છે, કારણ કે કાયા નાશવંત છે અને આત્મા અમર છે. આપણા બધાની માન્યતા એવી છે કે જ્યારે જીવ આ દેહ દેવળ છોડીને જાય છે ત્યારે આખી જિંદગી કરેલી પાપ પુણ્યની કમાણી સાથે જાય છે, બીજું કોઈ સાથે જતું નથી. અને સૌના માટે એ સનાતન સત્ય પણ છે કે હંસલો ઉડી જવાનો છે અને દેહ પડ્યો રહેવાનો છે. આ પાંચ તત્વનું પિંજરું પડ્યું રહેવાનું છે. જ્યાં સુધી શરીરમાં ચેતન તત્વ છે ત્યાં સુધી જ એની કિંમત છે. જેવું ચેતન તત્વ એમાંથી નીકળી જાય પછી એની કોડીની કિંમત રહેતી નથી, પછી એને કોઈ ઘરમાં રાખવા રાજી નથી હોતું. હવે જ્ઞાન દ્રષ્ટિ જોઈએ ને તો ઉડી ગયો હંસલો તો એ મૃત્યુ નથી, પણ એ મુક્તિનું ઉડાન છે. પિંજર તો પડી રહ્યું એટલે કે દેહભાવ છૂટી ગયો, અને દેહભાવ છૂટ્યા વિના જીવ શિવનું મિલન શક્ય નથી. જ્યારે પ્રીત પ્રભુ સાથે બંધાય ને ત્યારે દેહનો છુટકારો એ દુઃખ નથી રહેતો. ઉડી ગયો હંસને પિંજર પડી રહ્યું તો મીરાબાઈએ આ શું મૃત્યુની વાત કરી છે? ના પ્રભુ, આ તો મૃત્યુથી આગળની વાત કરી છે. આત્મા પરમાત્મા સાથે જોડાય ત્યારે એને મૃત્યુ નથી કહેવાતું, એને કહેશે મુક્તિ. પણ અહીં તારે ને મારે પ્રીત બંધાણી તો અહીં તારે ને મારે બે કોણ? અહીં દ્વૈત ભાવ આવ્યો તો અહીં બહારથી બે લાગે પણ હકીકતમાં એક જ છે. મારે એટલે જીવાત્મા, તારે એટલે પરમાત્મા. અહીં બે પણ છે, પણ આ બે એ દેહનું આવરણ છે. ત્યાં સુધી દ્વૈતભાવ દેખાય. જ્ઞાન થાય ત્યારે એકતા દેખાય. દેહભાવ છૂટી જાય પછી ભક્ત અને ભગવાન એક થઈ જાય છે. આત્મા પરમાત્મા પછી અલગ નથી રહેતો. તો આત્મા છે એ હંસરૂપ છે, એકદમ હંસ પક્ષીની જેમ નિર્ચિરનો વિવેક કરનાર, સત અસતને જાણનાર, સમજનાર. એ તત્વને ઓળખી લ્યો, અને જો નહીં ઓળખો ને તો આ માનવ દેહ વ્યર્થ જશે. અને વળી પાછા
જન્મ મરણના ચક્રમાં લક્ષ 84ના ચક્રમાં આવવું પડશે. માટે કોઈ સાચા સદગુરુના શરણે જઈ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરી લેવી જોઈએ. જો સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો પછી જન્મ મરણનું ચક્ર મટી જાય છે. હવે છેલ્લી કડીમાં મીરાબાઈ શું કહે છે? બાય મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, બાય મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, પ્રેમનો પ્યાલો તમને પાવને પછી પીવ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. ભજનની આ છેલ્લી કડીનો સીધો અર્થ એવો છે, મીરાબાઈ કહે છે કે હું ગિરિધર પ્રભુના ગુણ ગાઉં છું, પ્રેમનો પ્યાલો તને અર્પણ કરું છું અને એ જ પ્રેમ હું પોતે પણ પીઉં છું. અહીં ગિરિધર શબ્દ વાપર્યો છે. ગિરિધર એટલે ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. તો કૃષ્ણએ પર્વતને તોડ્યો તો એટલે મીરા કૃષ્ણ પ્રેમી હતા, એટલે ગિરિધર શબ્દ વાપર્યો છે. મીરાબાઈ પોતે ખુદ કૃષ્ણની ભક્તિમાં પ્રેમાસ્પદ બની ગયા છે, પોતે જ પ્રેમ સ્વરૂપ બની ગયા છે. અને અહીં પ્રેમનો પ્યાલો શું છે? તો પ્રેમનો પ્યાલો એટલે અહંકાર વગરનું અર્પણ, માંગ વગરનું સમર્પણ અને શરતો વગરની ભક્તિ. આને સંતો પરમ પ્રેમ કહે છે. અને ગુણ એટલે શું છે? તો ગુણ એટલે ભજનના સંદર્ભે એનો અર્થ સમજવો હોય તો શબ્દોમાં ભજન, મૌનમાં ધ્યાન અને શ્વાસમાં સ્મરણ, એટલે કે આખું જીવન જ પ્રભુ ગુણગાન બની જાય. પ્રેમનો પ્યાલો તમને પાવ ને પીવું, આ વાક્ય જ અદ્ભુત છે. મીરાબાઈ કહે છે કે તને પ્રેમ અર્પણ કરું છું અને એ જ પ્રેમમાં હું ગળી પણ જાઉં છું. અહીં આપનાર અને લેનારનો ભેદ જ ખતમ થઈ જાય છે. દ્વૈત ભાવમાંથી અદ્વૈત સ્વરૂપમાં સમાવાની વાત છે. પછી તો ભક્ત નો રે કે નો રે ભગવાન, રહે માત્ર પ્રેમ. પ્રેમનો પ્યાલો એ કોઈ ક્રિયા નથી, એ તો એવી અવસ્થા છે કે જ્યાં પીનાર પણ પ્રેમ છે, પ્યાલો પણ પ્રેમ છે અને પ્રભુ પણ પ્રેમ છે, કાંઈ જુદું રહેતું નથી. અને આ ભક્તિની પારાકાષ્ઠા બતાવી છે. આપણે આગળ 4 કડીમાં જીવનના 4 પડાવ બતાવી દીધા. જે વાત કહેવાની રહી ગઈ કે કયા પડાવ, તો પહેલી કડીમાં માનવ દેહને ઓળખે, દેહની ક્ષણભંગુરતા સમજાય કે દેવળ જૂનું થયું છે. અહીં એનું દુઃખ નથી પણ સ્વીકાર છે. બીજી કડીમાં માનવ વૈરાગને સ્પર્શે છે, કાયા ડોલે છે, ઇન્દ્રિયો છૂટે છે, બહારનું જગત ધૂંધળું પડે છે, પણ એનો અહીં ભય નથી, પણ અહીં જાગૃતિ છે. અને ત્રીજી કડીમાં માનવ સત્યને ભેટે છે, હંસ ઉડી જાય છે, પિંજર પડી રહે છે, તો અહીં મૃત્યુ નથી પણ અહીં મુક્તિ છે. અને ચોથી કડીમાં માનવ પૂર્ણતાને પામે છે, પૂર્ણ બને છે, પ્રેમનો પ્યાલો આપે છે અને એ જ પ્રેમ પોતે પણ પીવે છે. છેલ્લે પછી અહીં ભક્ત નથી, ભગવાન પણ નથી, માત્ર પ્રેમ જ પ્રેમ છે અને પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. તો અહીં મીરાબાઈ પોતે ખુદ કૃષ્ણની ભક્તિમાં પ્રેમાસ્પદ બની ગયા છે, પોતે જ પ્રેમ સ્વરૂપ બની ગયા છે અને પોતે મુક્તિ દશાને પામી ગયા છે. એવું આ ભજન આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.